પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 21મી ઓગસ્ટ 2024 અને બુધવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું પ્રોમિસ ને વચન એ નીતિવચનનું પુસ્તક, તેનો 15મો અધ્યાય અને પહેલી કલમ. નીતિવચન 15:1. નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે. આ વચનમાં જો આપણે જોઈએ તો બે શબ્દો ઉપર ભાર મૂકવામાં આવે છે, નમ્ર ઉત્તર અને કઠોર શબ્દો. અને એ બે બાબતો વિશે આજે આપણે શીખવાના છીએ. પહેલી બાબત કે નમ્ર ઉત્તર. હવે નમ્ર ઉત્તર એટલે શું? નમ્રતા કોને કહેવાય? ગ્રીક ભાષાનો જે શબ્દ વપરાય છે એનો અર્થ એ પ્રમાણે થાય કે જેની પાસે બદલો લેવાની સત્તા છે, જેની પાસે બદલો લેવાની સત્તા છે છતાં પણ બદલો લેતો નથી, પણ સાચી રીતે સંબંધ સુધારવાના હેતુથી જવાબ આપે છે, એને નમ્ર ઉત્તર કહેવાય. આજે સામાન્ય રીતે કોઈકની સાથે અણબનાવ થાય ત્યારે સામસામે દલીલબાજી કરવામાં આવે છે. એ આપણે ઘણા બધી વખતે જોયું હોય છે. પણ અહીં આગળ નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે. સુલેમાન જ્ઞાનીએ પવિત્ર આત્માની પ્રેરણાથી આ વચન લખ્યું અને એમાં નમ્ર ઉત્તર ક્રોધ કરનાર વ્યક્તિને શાંત કરી દે છે. આખી પ્રોસેસ છે. કેવી પ્રોસેસ? કે વ્યક્તિ નમ્ર બની ગયો છે અને નમ્ર બનીને એણે સામેની વ્યક્તિને જવાબ આપ્યો છે, અને જવાબને લઈને જે વ્યક્તિ ક્રોધ કરતી હતી, ગુસ્સો કરતી હતી, એને શાંત કરવામાં આવે છે, એટલે શાંત થઈ જાય છે. પણ આપણને એક પ્રશ્ન થાય કે નમ્ર ઉત્તર કોણ આપી શકે? નમ્ર ઉત્તરની આશા બધા જ વ્યક્તિઓ તરફથી રાખવામાં આવતી નથી, અને બધા જ વ્યક્તિઓ નમ્ર ઉત્તર આપી શકતા નથી. પ્રભુના વચનોમાં મૂસાને માટે શું લખ્યું? મૂસાને માટે લખ્યું કે મારો સેવક મૂસા મારા આખા ઘરમાં વિશ્વાસુ છે અને નમ્ર છે. એ સાક્ષી યહોવાએ પોતે આપી. ઈશ્વર પોતાના સેવકને માટે સાક્ષી આપતા કહે છે કે મારો સેવક મૂસા એ નમ્ર છે. કેમ? 6 લાખ લોકોને બહાર કાઢી લાવ્યો એ મોટો આગેવાન. એની પાસે સત્તા હતી, બદલો લેવાની, શિક્ષા કરવાની સત્તા હતી. પરંતુ જ્યારે લોકોએ કચકચ કરી, એની વિરુદ્ધ બોલ્યા, ત્યારે એક પણ શબ્દ બોલ્યો નથી અને લોકો શાંત થયા. એટલે અહીંયા કહેવાની બાબત છે કે નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ સામેની બાબત લખવામાં આવી છે, પણ કઠોર શબ્દો એ રીસ ચડાવે છે. તો બીજી બાબત આપણે આ વચનમાં જોઈએ છીએ તો કઠોર શબ્દો કોને કહેવાય? કઠોર શબ્દો, વ્યક્તિ બોલનાર પોતે કઠોર છે. કઠોર શબ્દો કે બીજા વ્યક્તિને જે ન ગમે એવા શબ્દો, અને એવા શબ્દો જ્યારે બોલવામાં આવે છે ત્યારે અહીંયા લખે છે કે નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો ગુસ્સો ચડાવે છે. સામાન્ય રીતે દરરોજના વ્યવહારમાં કોઈકને કોઈ વ્યક્તિ સામે બોલે અને કઠોર શબ્દ, જે શબ્દ આપણને ગમે નહીં, જેમાં વ્યક્તિનું અપમાન સમાયેલું હોય, જેમાં વ્યક્તિ માટેનો ગુસ્સો હોય, જેમાં વ્યક્તિ માટેની ઈર્ષાને અદેખાય હોય, એ બધી બાબતો સમાયેલી છે, ત્યારે એ કઠોર શબ્દો
અને કઠોર શબ્દોને માટે અહીંયા આગળ પ્રભુનું વચન કહે છે કે કઠોર શબ્દો એ રીસ ચડાવે છે. સામેની વ્યક્તિ એ સાંભળી શકતી નથી. સામેની વ્યક્તિ કઠોર શબ્દ જો કોઈની ભૂલ બતાવે તો સાંભળી શકતા નથી, કોઈને જો ઠપકો આપે તો તે સાંભળી શકતા નથી અને રીસ ચડાવે છે. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચડાવે છે. એટલે આ વચનમાં સુલેમાન જ્ઞાનીએ આપણને બે વ્યક્તિઓની ઓળખાણ આપી કહેવાય. બે વ્યક્તિ, એક વ્યક્તિ કે જે માફ કરી દે છે, એક વ્યક્તિ કે જે નમ્ર થાય છે, એક વ્યક્તિ કે જે સહન કરીને શાંત રહે છે, અને બીજી વ્યક્તિ સહન કરી શકતી નથી, ગમે તે મન ફાવે તે રીતના શબ્દો બોલે છે અને મુખમાંથી નીકળેલા શબ્દોના કારણે સામી વ્યક્તિને ગુસ્સો આવે છે. ત્યારે પ્રભુનું આ વચન નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચડાવે છે. ત્યારે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ તમારા અને મારા જીવનમાં પ્રભુ આપવા માગે છે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના નવા દિવસની ભેટ તમે અમારા જીવનોમાં આપી અને ત્યારે સવારના સમયે તમારી સહાય માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. નમ્ર ઉત્તર અને કઠોર શબ્દો, જે બે બાબતો તમે અમને બતાવી, અમારા જીવનમાં સ્વીકારવાને માટે તમે સહાય કરો. ઈસુ અમારા પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન.